એ દલપતિયા, આ તારી ઘરવાળી બહુ બોલે છે, એનું મોઢું બંધ કરાવ. ભાઈ માણસ છે એટલે વધારે બોલતો નથી. ભાઈ તમે શાંત થઈ જાઓ. દલપતભાઈ, આપણે મૃત્યુનો મલાજો રાખીએ. પહેલા મૃતદેહને અગ્નિદાહ આપી દઈએ. હા. આ મર્દાને બાળ્યા પછી જો આ લોકો કઈ નહીં દેશે તો એની જવાબદારી કોણ ઉપાડશે? લાકડા લેવા એમને દૂર દૂર લગી જવું પડે છે. અમને કોઈ મદદ કરવા નથી આવતું. રવજીના બાપુ, તમે તો હંધુય જાણો છો, તમે કેમ કઈ બોલતા નથી? મારી વાત માનો, આ મરદું બળી જાય ને પછી આ શેઠ આપણને કાંઈ નહીં દે. જો મારી વાત સાચી ના પડી ને તો મારું નામ બદલી નાખજો. બસ ભાઈ, રડીશ નહીં. તારા બાપુ બહુ હારા માણસ હતા, એમને સદગતિ મળશે. કાકાના નામથી દાન ધર્મ કરાવજે તો એમની આત્માને શાંતિ મળશે. ભાઈ થોડું અનાજ હાલો ને. મારો છોકરો કાલથી ભૂખ્યો છે અને મહેમાન આવ્યા છે. અહીંયા મારા બાપુજી ગુજરી ગયા છે અને તને અમારી સામે માંગતા જરાય શરમ નથી આવતી? અમે અહીં સ્મશાનમાં અગ્નિદાહ આપીએ છીએ તો તને લાગ્યું કે આ શમશાન તારા બાપનું થઈ ગયું. તને અહીં રહેવા દે છે ને એ આ ગામવાળાની મહેરબાની સમજ. ભાઈ ભાઈ, શું કરો છો તમે? સામેવાળાની કઈ તને પડી જ નથી. મરેલાનો સોદો કરી રહ્યો છે. ભાઈ જ તો અમારું કામ છે. કોઈનું મરણ અમારા માટે તારણ છે. એટલે તમે ઉપરવાળાને પ્રાર્થના કરતા છો ને કે કોઈ મરે અને તમને ખાવાનું મળે. ભાઈ એ તો જેના નસીબમાં જે લખાયેલું હોય એ. નસીબમાં લખ્યું છે ને તો ભોગવો. નહીં તો ભૂખે મરો. તમે એક કામ કરો, તમે એકબીજાની ચિતા સળગાવો અને એકબીજાને અનાજ આપો. ભાઈ હું તમારા હાથ જોડું છું, તમારા પગે પડું છું. મારા છોકરા માટે અનાજ હાલો ભાઈ. મને અનાજ આપો. હબીબ, નરસિંહભાઈ, જો મારા હાથમાં ભાગ્ય લખવાનું હોત ને તો હું કોઈના દુઃખના અવસરને મારા પરિવારના ભૂખ ભાગવાનું સાધન બનવાનું ન લખ્યું હોત, ન લખ્યું હોત. માં શું થયું? આપણે જીવતા માણસના હેતના હોય, મરેલા ના હોય. હાલ ક્યાં મરવા?
આજે એક હાર આપણે ત્રણેયની સીધા સળગશે. હાલ ભાભી, ક્યાં જાઓ છો? તમે આગા ખસો બાણે. ચાલ ભાભી, ભાભી ઉભા રહો. ભાભી શું કર? ખબરદાર જો મારી આડે આવી છે તો બહુ થઈ ગયું. નથી જીવવું મારે આવું જીવન. ચાલ ચાલ, ચાલ. ભાભી પણ રવજીના બાપુ આલ્યો અનાજ મારી અને રવજીની ચિતા બાળવાના બદલામાં. તમે એકલા તો સુખી થાઓ, અને જો તમારે ન જીવવું હોય તો ચાલો અમારી પાછળ કૂદી પડજો. એ રવજી હાલ. ભાભી કુછ ચિંતામાં. ભાભી અરે ભાભી છોડો. છોડ આને. ભાભી આને સંભાળો. જમના શાંત પડ, શાંત પડ. તું આવું કરી રહી છે? આપણા જીવથી વાલા આપણા રવજીને તું ચિત્તા ભેગો કરી રહી છે. અરે હજી તો એ જીવવાનું શીખ્યો નથી. મરેલા માણાના વેપારમાં એ શું જીવતા શીખવાનો હતો? આજે તો હું પાછી પાણી નહીં થાઉં. ચાલ ચાલ કૂદ ચિતામાં. કીધું તને કૂદ ચિતામાં. ચાલ સાંભળ મારી વાત. ચાલો હાલો. અરે સાંભળ.